અત્યારે શ્રાવણ મહિનો શરૂ છે બીજા રાજ્યોમાં, જ્યારે આપણા ગુજરાતની અંદર આ મહિનાની 13મી તારીખેથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે અને એના 15 દિવસ બાદ ભારતના દક્ષિણ રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થાય છે. હવે આનું કારણ શું છે આવો આપણે જાણીએ. શ્રાવણ મહિનો ચંદ્રમાની ગતિના પંચાંગ ઉપર ચાલે છે. જેમ જેમ ચંદ્રની ગતિ વધશે અને પૂર્ણ રૂપે ચંદ્રમાં ખીલશે એને કહેવાય છે પૂનમ અથવા તો શુક્લ પક્ષ, અને જેમ જેમ ચંદ્રમાની ગતિ ઘટશે એ ઘટીને એ દિવસને કહેવાય છે અમાસ અથવા તો કૃષ્ણ પક્ષ. ભારતના ઉત્તરના રાજ્યોમાં મહિનાના 15 દિવસ જો કૃષ્ણ પક્ષ હોય અને આખરી 15 દિવસમાં જો શુક્લ પક્ષ હોય તો એ પંચાંગને કહે છે પૂર્ણિમા પંચાંગ. ત્યાં આ પંચાંગ બહુ પ્રચલિત છે, જેથી કરીને તે પૂર્ણિમા પંચાંગના દિવસે શ્રાવણ માસ મનાવે છે. અને દક્ષિણી રાજ્યોમાં જ્યાં મહિનાના 15 દિવસ શુક્લ પક્ષ હોય અને મહિનાના બીજા 15 દિવસ કૃષ્ણ પક્ષ હોય એને કહે છે અમાંત પંચાંગ. તો આપણે ત્યાં અમાંત પંચાંગ બહુ પ્રચલિત છે, જેથી કરીને ઉત્તરના રાજ્યોમાં 15 દિવસ અગાઉ શ્રાવણ માસ આવે છે અને આપણા રાજ્યમાં 15 દિવસ પછીથી શ્રાવણ મહિનો શરૂ થાય છે. શું તમને આના વિશે ખબર હતી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જય હિન્દ.